નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। છાપી હાઈવે પર થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ। પાટણ એલસીબીએ 3 ઝડપ્યા આરોપીઓને। બસમાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મી પાસેથી ₹1.39 કરોડની ચલાવી હતી લૂંટ। પાટણ શહેરમાં વરસાદમાં ધોવાણ થયેલા માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયું સમારકામ। રેલવે ગરનાળા પાસેની સમારકામની કામગીરીનું શહેર ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની ટીમે કર્યું નિરીક્ષણ। પાટણ શહેરમાં ધોવાઈ ગયેલા તમામ રોડની હાથ ધરાઈ રીસર્ફેસિંગની કામગીરી। હવે સમાચાર વિગતવાર। રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ આબુ રોડ દેસુરી રૂટની બસમાં સોના દાગીના સાથે મુસાફરી કરી રહેલા આરસી આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારીને છાપી હાઈવે પરની શ્રીરામ હોટેલ પાસેથી શુક્રવારે સવારના સુમારે 2 અજાણ્યા ઈસમોએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ કરી મોટરસાયકલ પર બેસી ફરાર થઈ ગયા હોવાની ભોગ બનનાર આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણનાએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલનાઓએ આ લૂંટના ગુનાને ડિટેક્ટ કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા સૂચન કરતા પાટણ એલસીબી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વીઆર ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ટીમે ચક્રો ગતિમાન બનાવ્યા હતા। ત્યારે પાટણ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈનાઓએ ચોક્કસ બાતમી હકીકત મળી કે શ્રીરામ હોટેલ છાપી ખાતે બનેલ લૂંટના બનાવને અંજામ આપનારા પાટણના રૂવાવી ગામે રહેતા મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસી વાઘેલાએ પોતાના મિત્ર સાથે લૂંટનો ગુનો આચરેલ છે। જે હકીકતના આધારે મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદેસી વાઘેલા રૂવાવીના પાટણ જિલ્લા તથા જગમાલજી ભૂપતજી પરમાર ખીમાણા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના તથા કૌશિકજી કાંતિજી રાઠોડ હાલ રહેવાસી ડાભીના મહેસાણાવાળાને પકડી ગુનો સંબંધે યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુનો કર્યાની કબૂલાત કરી હતી। પકડાયેલ મિતેશસિંહે અગાઉ આરસી આંગડિયા પેઢીમાં નોકરી કરેલતા હોય તે આંગળીઓ લઈને જતા માણસો તથા બસના રૂટોથી વાકેફ હતા। અવારનવાર રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો, જે પ્લાન મુજબ શુક્રવારના રોજ સવારે પોતાના મિત્ર કૌશિકજી તથા જગમાલજી સાથે પોતાની ઓળખ છુપાવવા માટે પોતે મોઢે માસ્ક તથા માથે હેલ્મેટ પહેર્યું તથા અન્ય બંને વ્યક્તિઓને કેપ પહેરાવી પોતાની ઓળખ છુપાવી અગાઉથી રેકી દરમિયાન નક્કી કરેલ છાપી ખાતેની શ્રીરામ નામની ખાનગી હોટલ પર બસ પેસેન્જર માટે ચા પાણી નાસ્તા માટે રોકાતી હોવાથી સદરી જગ્યાએ ઉપરોક્ત 3 આરોપીઓએ મળીને પલ્સર બાઇક ઉપર જઈ રાજસ્થાન પરિવહનની દૈસુરી રૂટવાળી બસમાં બેસેલ આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણને પિસ્તોલ જેવી વસ્તુ બતાવી તેની પાસેથી સોના ચાંદીની લૂંટ કરી। ત્યારબાદ પલ્સર બાઇક લઈ લુણપુર ગામે ગયા અને બાઇક ખેતરોમાં મૂકી ત્યાં રાખેલ ઇકો ગાડીમાં બેસી પોતપોતાના ઘરે આવ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી સોના દાગીના ભરેલ પેકેટ નંગ 29 જેની કિંમત આશરે 1.39 કરોડ, નંબર પ્લેટ વગરનું પલ્સર બાઇક કિંમત ₹50,000 અને મોબાઈલ નંગ 3 કિંમત ₹30,000, થેલા નંગ 2, છરા નંગ 2, હેલ્મેટ નંગ 1, બંદૂક જેવું દેખાતું હથિયાર નંગ 1, ગુનો આચરતી વખતે પહેરેલ જેકેટ, કેપ તથા કપડાં મળી કુલ મુદ્દામાલ સાથે ₹1,39,80,000 હસ્તગત કરવામાં આવ્યા છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા પકડાયેલ આરોપ પૈકી કૌશિકજી કાંતિજી રાઠોડ ના વિરુદ્ધમાં ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે, જેમાં તેઓએ શિહોરી બસ સ્ટેન્ડ આગળ આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી પોતાના મિત્રો સાથે મળીને ₹1.10 કરોડની લૂંટ કરી હતી અને તે ગુનામાં પકડાઈ ગયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું। ગઈ તારીખ 6/9/2024ના રોજ સવારના 8:45 વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ, તેમાં 2 અજાણ્યા ઈસમોએ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી આરસી આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારી
પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કલરના કવરનું કવર લઈ લૂંટ કરી મોટરસાયકલ ઉપર જતા રહેલા, જે અંગે આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળુસિંહ ચૌહાણ નાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એલસીબી ને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, તેમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી. તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર.કે. પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ 29 પેકેટ, પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક, થેલા નંગ 2, છરા 2, પછી હેલ્મેટ નંગ 1, પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર, પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે. હાલ કુલ 3 આરોપીને અટક કરવામાં આવે. હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે અને કિંમત હાલ આપણી સંસ્કૃતિ એ દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. અતુલ્ય, અખંડ અને વિવિધતામાં એકતા સૂત્રને સાર્થક કરવા આજ રોજ તારીખ 5/9/2023 ગુરુવારના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત પાટણની શ્રેષ્ઠ અને સુપ્રસિદ્ધ શાળા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ભવ્યાતિભવ્ય ઉજવણી એનજીએસ કોલેજ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે શિક્ષક દિન. એક આદર્શ શિક્ષકના બધા જ ગુણો તેઓ ધરાવતા હતા. આપણા દેશમાં ગુરુને પૂજનીય માનવામાં આવે છે. સમાજને સાચો માર્ગ બતાવવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન હોય છે. શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી. આ દિવસે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ અલગ અલગ રાજ્યોની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં સહભાગી બની શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ ભજવ્યો. સૌપ્રથમ શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં સુંદર ગણેશ વંદના ગીત રજૂ કર્યું. ત્યારબાદ ખૂબ જ વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમા લાવી તેમનું સ્થાપન કરી પૂજન આરતી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજી તથા વિવિધતામાં એકતાને ધ્યાનમાં રાખી સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમને આગળ વધારતા શાળાના વિદ્યાર્થીઓ જે શિક્ષક બનેલા હતા તેમના દ્વારા પ્રોફેસર જય ધ્રુવ, આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગ પટેલ, શિક્ષકગણ તથા સેવકગણોનું કુમકુમ તિલક અને ભેટ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની 4 ટીમો પાડી તેમને અલગ અલગ રમતો રમાડવામાં આવી. વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવ્યા. આમ આખો દિવસ ખૂબ જ ઉત્સાહ આનંદથી વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનો ભેદ ભૂલી જવામાં આવ્યો. પાટણમાં ઋષિ પાંચમને મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કર્યું. વ્રત કરવા પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. પાટણમાં ઋષિ પાંચમને મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કર્યું હતું. વ્રત કરવા પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. પાટણમાં ઋષિ પાંચમે મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કર્યું હતું. આ અંગે ભાદરવા સુદ પાંચમના પવિત્ર દિવસે આષાઢુ લોકો વ્રત જપ તપ કરી પુણ્યનું ભાથું બાંધે છે. ત્યારે આ પવિત્ર પાંચમને ઋષિ પાંચમ તેમજ સામા પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઋષિ પાંચમે બહેનો દ્વારા 7 ઋષિઓની માટીમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ પ્રતિકૃતિની પૂજા કરવામાં આવે છે અને ઋષિ પંચમી મહિલાઓ વ્રતની કથા સાંભળે છે. ત્યારે રવિવારે પાટણમાં વિવિધ જગ્યાઓ પર મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલ ઋષિઓની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવામાં આવી હતી અને દર વર્ષની દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલ બદલ ક્ષમા યાચના કરી પરિવાર અને પોતાનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી. આજના ઋષિ પંચમીના દિવસે અમે બધી બહેનો મહેલામાં પૂજા કરીએ છીએ. સપ્ત ઋષિઓની મૂર્તિ લાવીને, સપ્ત ઋષિઓની માટીની મૂર્તિ બનાવીને મહેલામાં આવી રીતે પૂજા કરીએ છીએ અને આ પૂજા કરવાથી રજસ્વલા ધર્મ દરમિયાન થતા અજાણપણે થતા પાપનો નાશ થાય છે.
ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા ક્લાઇમેટ ચેન્જ અંગેની પ્રાથમિક શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ રામજીભાઈ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાની 30 શાળાઓમાંથી 26 શાળાઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ગાઈડલાઈન તરીકે મિલન સરવૈયાએ દરેક શિક્ષકોને આપેલ કીટ બાળકો કેવી રીતે વૈજ્ઞાનિક રમતો દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા સંબંધિત સમજ મેળવી શકે તેની ઊંડાણમાં સમજ આપી હતી. શિક્ષકોને આપેલી કીટમાં ક્લાઇમેટ સંતુલન, નવો વેપાર, સ્વચ્છતા, આરોગ્ય, શાળા સફાઈ, ગ્રામ સફાઈ, સાપસીડી વગેરે રમતો દ્વારા વિદ્યાર્થીઓ હાલના સમયમાં પર્યાવરણમાં જે અસમતુલા જોવા મળે છે તેની સમજ મેળવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રમતની સાથે ગણિતનું પણ જ્ઞાન પ્રાપ્ત કરશે. ગુજરાત રાજ્યમાં 1000 પ્રાથમિક શાળાઓમાં આવા પ્રોગ્રામો ચાલી રહ્યા છે. ગુજકોસ દ્વારા 1000 વૈજ્ઞાનિક રમતો પહોંચાડવામાં આવશે. આ માટે પસંદ કરેલી શાળાઓ સરકારી અને આદિજાતિ શાળાઓ હતી. આમ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારસરણીનો વિકાસ થશે. કાર્યક્રમનું સંચાલન અને સંકલન કોઓર્ડિનેટર વનવીરભાઈએ કર્યું હતું અને આભાર વિધિ દર્શનભાઈએ કરી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજ રોજ ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. આજે પાટણ જિલ્લાની પ્રાથમિક, સરકારી અને આદિજાતિ શાળાઓમાંથી 30 શિક્ષકોએ ભાગ લીધેલો હતો. આ અંતર્ગત તાલીમ માટે તજજ્ઞ તરીકે વધારેલ રવૈયા સાહેબે આવેલ શિક્ષક મિત્રોને જે કીટ આપી અને કીટને ખુલ્લી કરવામાં આવી હતી અને કીટમાં રહેલી જે વસ્તુઓ હતી એને સાયન્ટિફિક રીતે સમજૂતી આપી હતી અને એમાંથી જુદી જુદી વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય અને આપણે પર્યાવરણની અંદર જાગૃતિ કેવી રીતે લાવી શકાય, સ્વચ્છતામાં કેવી રીતે જાગૃતિ લાવી શકાય, ગ્રામ સફાઈ, પંચાયત સફાઈને લગતા સાયન્ટિફિક કીટ દ્વારા એ વિદ્યાર્થીઓને સમજ આપવાની ચર્ચા કરેલી હતી. અહીંથી જે 30 શાળાના શિક્ષક મિત્રો જે આવેલા હતા તે પોતાની શાળામાં જશે અને આ કીટ દ્વારા એ વિદ્યાર્થીઓને ગણિતને લગતી, વિજ્ઞાનને લગતી એ પર્યાવરણીય જે બાબતો છે એની સમજૂતી આપશે અને એ તે ક્લાઇમેટ ચેન્જ દ્વારા સંદેશો પહોંચાડશે. દેશભરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો મુહિમ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે તમામ જિલ્લામાં ખેડૂતો માટે વિશેષ તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત થાય. પાટણ જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની જમીન ફળદ્રુપ કરતા થયા છે. આજે વાત કરીએ સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના ઠાકોર વિરમજી વાઘાજીની. વિરમજી છેલ્લા 20 વર્ષથી ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે. વિરમજીએ કચેરીની અનેક તાલીમો લીધા બાદ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો. આજે તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. વિરમજી ઠાકોરના ઉત્પાદન પર નજર કરીએ તો રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા વર્ષ 2022-23માં 1 એકર વિસ્તારમાં ₹7,200ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં તેઓને ₹35,625ની આવક થઈ હતી. ત્યારબાદ તેઓએ એ જ વર્ષે 1 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ₹4,300ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં તેઓને 44,800ની આવક થઈ હતી. આમ તેઓને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા લીધેલ પાકમાં ઘણો ફાયદો દેખાતા આ પદ્ધતિ મારફતે જ ખેતી કરવાનું નક્કી કર્યું. વિરમજી ઠાકોરે સૌપ્રથમ મગફળીનો પાક લીધો હતો, ત્યારબાદ અન્ય પાક જેવા કે ઘઉં, બાજરી, વરિયાળી વગેરે પણ પ્રાકૃતિક ખેતી મારફતે જ લીધા હતા. મારું નામ ઠાકોર વિરમજી વાઘાજી, ગામ ધનાવાડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું આત્મામાં જોડાયેલો છું અને આ ગાય આધારિત ખેતી કરું છું. હું જીવામૃત, બીજમૃત અને ખાટી છાશનો ઉપયોગ કરું છું અને કોઈ મચ્છી આવતું નથી. ખાટી છાશ 2 મહિનાની છંટકાવ કરું છું અને જીવામૃતથી ઘણા ફાયદા થાય છે. ગાય આધારિત રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરતો નથી અને હાલ ગઈ સાલ મેં મગફળી જીવામૃતથી જ પકવી હતી અને હું ઘઉં જીવામૃતથી જ લઉં છું, બાજરી પણ જીવામૃતથી જ લઉં છું. બધા ખેડૂતોને કહું છું ગાયનો છાણનો ઉપયોગ કરો. જેમ પ્રાકૃતિક ખેતી કરો એમ તમે પણ, મારી ભલામણ છે, તમે પણ પ્રાકૃતિક ખેતી કરો. પાટણ શહેરમાં છેલ્લા 1 સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારના માર્ગોનું ધોવાણ થતા અને માર્ગો પર મસમોટા ખાડા પડી જતા
માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માતની સંભાવનાઓ સેવાઈ રહી હતી। ત્યારે શુક્રવારે બંધ રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે પડેલા માર્ગ પરના ખાડાઓનું રોડા, કોન્ક્રીટ અને બ્લોક દ્વારા પુરાણ કરી માર્ગને સમતળ બનાવવામાં આવ્યો હતો। પાલિકા તંત્રના કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલી ખાડા પુરાણની રેલવેના પ્રથમ ગરનાળા પાસે ચાલતી કામગીરીનું પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, બાંધકામ કમિટીના ચેરમેન મહેશભાઈ પટેલ, ભૂગર્ભ શાખાના ચેરમેન પ્રવીણાબેન પ્રજાપતિ સહિતનાઓએ ઉપસ્થિત રહી નિરીક્ષણ કરી કર્મચારીઓને ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા। પાલિકા પ્રમુખે વરસાદના કારણે પડેલા ખાડાઓની હાથ ધરાયેલી પુરાણ કામગીરીને લઈને જણાવ્યું કે ટૂંક સમયમાં પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પડેલા ખાડાઓનું પુરાણ કરી વરસાદ સંપૂર્ણપણે બંધ રહેતા જે વિસ્તારમાં જરૂરિયાત જણાય તે વિસ્તારમાં ડામર રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। આજે પાટણ નગરપાલિકા દ્વારા બાંધકામ સમિતિના ચેરમેનની સાથે સમગ્ર ટીમ અમારી કારોબારી ચેરમેન શ્રી, ઉપપ્રમુખ શ્રી તેમજ શહેર ભાજપના પ્રમુખ ભાઈ કિશોરભાઈની સાથે સમગ્ર ટીમ સાથે આજે નગરપાલિકા દ્વારા ખાડા પુરાણની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેમાં વેટ મિક્સિંગ અને બ્લોક સાથે અમે ખાડા પૂરી અને જે તકલીફ પડે છે એ સમસ્યાનું નિરાકરણ માટે આજ સાંજથી શરૂઆત કરવામાં આવી છે અને આવતીકાલથી રેગ્યુલર એ રાબેતા મુજબ કામગીરી કરવામાં આવશે। આજે વરસાદના કારણે પાટણમાં ઠેર ઠેર રોડોમાં ખાડા પડી ગયા છે, તો આજે ખાડા પૂરવા માટે અત્યારે વરસાદ બંધ થયો ત્યારે પ્રમુખશ્રી, અમારા શહેરના પ્રમુખશ્રી અને બાંધકામ સમિતિના ચેરમેન અને ભૂગર્ભના ચેરમેન બધા સાથે મળી આજે વેટ મિક્સ અને કોન્ક્રીટનો માલ લઈ અને આજે જ્યાં ખાડા પડ્યા છે મોટા ત્યાં ખાડા પૂરવા માટે આજે કાર્યક્રમ રાખે છે અને 2-3 દિવસમાં આખા પાટણના ખાડા પૂરાઈ જાય એવા અમારા પ્રયત્નો રહેશે। અને નવરાત્રી પછી જે ડામરનો પ્લાન શરૂ થશે ત્યારે નવા બધા જ રોડ છે મંજૂર કર્યા છે, વર્ક ઓર્ડર આપ્યા છે, એ રોડ પર અમે તાત્કાલિક ધોરણે બનાવી અને સિટીને જે પ્રમાણે હતી એના કરતાં વધારે પણ સુંદર કરીશું। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। છાપી હાઈવે પર થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ। પાટણ એલસીબીએ 3 ઝડપ્યા આરોપીઓને। બસમાં જઈ રહેલા આંગળીયા પેઢીના કર્મી પાસેથી રૂપિયા 1.39 કરોડની ચલાવી હતી લૂંટ। પાટણ શહેરમાં વરસાદમાં ધોવાણ થયેલા માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયું સમારકામ। રેલવે ગરનાળા પાસેની સમારકામની કામગીરીનું શહેર ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની ટીમે કર્યું નિરીક્ષણ। પાટણ શહેરમાં ધોવાઈ ગયેલા તમામ રોડની હાથ ધરાઈ રીસર્ફેસિંગની કામગીરી। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ। રજા આપશો। નમસ્કાર।